હું રમણીકભાઈ કોટડિયા ખેડૂતો સાથે થયેલી વાતચીત અન્ય વ્યક્તિઓને કામમાં આવે અને એકના પ્રશ્નોના જવાબ અનેકને મળી જાય એટલા માટે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શકની અંદર તથા રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક અને રમણીકભાઈ કોટડિયા વિડીયો દ્વારા અવનવી માહિતી આપું છું. આ પ્રશ્નોનો જવાબ રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શકની અંદર આ રીતે છે. પ્રથમ પ્રશ્ન સાંભળો, પછી આપણે એનો જવાબ સાંભળીએ. જય શ્રી કૃષ્ણ કાકા. હું તમારા બધા વિડીયો જોઉં છું અને વોટ્સઅપ ગ્રુપમાં ઓડિયો પણ સાંભળું છું. હમણાં મેં તમારો એક વિડીયો જોયો જે મારી કન્ડિશન જેવો જ છે. મારે પણ તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. હું વિચારતો હતો કે ભાઈ કઈ રીતે વાત કરવી, એટલે હું થોડો અટવાતો હતો. તો મારો પ્રશ્ન એ છે કે મારા દાદીને નામે જમીન 3/7/95માં દસ્તાવેજ બનાવ્યો, જે 30/1/96માં 7/12માં નામે ચડી. પછી મારા પપ્પાની વારસાઈ થઈ અને અત્યારે એમનું તથા કાકાનું નામ ચાલુ છે. અને મારા મામાને ત્યાંથી મારા મમ્મીનું નામ હોય તો ત્યાંથી મારું નામ ખાતેદારમાં આવ્યું, જે બીજી જમીન લીધી ત્યાં, અને જેથી હું ખાતેદાર બની ગયો છું. અને મારો પ્રશ્ન એવો છે કે મારે મારા પપ્પાવાળી જમીનમાં મારે દસ્તાવેજ કરીને અમારા નામે ચડાવાય કે વારસાઈથી ચડાવાય? અને મારા પપ્પાના નામે જે જમીન હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ પડે કે નહીં, એ જણાવશો તો આભાર રહેશે કાકા. જય શ્રી કૃષ્ણ. આની અંદર બે બાબતો છે. એક, એમના પપ્પાએ 6/4/1995 પછીની જમીન ખરીદી છે. બરાબર સમજો, 6/4/1995 પહેલાંની એક લિંક હોવી જોઈએ તો ખાતેદારી તૂટે નહીં. અહીંયા તૂટતી ખાતેદારીનો ઇસ્યુ છે, પરંતુ એમાં એને વારસાઈ જ ચડાવવી જોઈએ. એ જમીન સીધી વેચાય નહીં. વેચી નાખવી હોત તો એને 30/6/2015 પહેલાં વેચી નાખી હોય તો કોઈ ઉપાધિ નહોતી, તો 10% પેનલ્ટીથી છૂટી જાત. હવે જમીન અત્યારે વેચાય નહીં. એ જમીનની અંદર એની વારસાઈ ચડાવાય. વારસાઈ ચડાવે તો તૂટતી ખાતેદારીનો પ્રશ્ન એનો 10%માં નીકળી જશે. પરંતુ એ પોતે વારસદાર છે, આ લિંક દ્વારા વારસાઈ મળતી નથી, પરંતુ એને એના નાના પાસેથી એના મધરના નામે જમીન આવેલી છે, એમાં એને વારસાઈ ચડાવી દેવી જોઈએ. એની અંદર વારસાઈ ચડાવી દે તો પછી એ દૂધે નવાઈ ગયા, કારણ કે એની પાસે તો કાયદેસરની વારસાઈની બીજી લિંક આવી. વારસાઈ જમીન પિતૃપક્ષમાંથી આવી શકે અને માતા દ્વારા એના માતૃપક્ષ એટલે મામાવાળી લાઈનમાંથી આવી શકે. આ ભાઈ પાસે નસીબદાર છે કે એની પાસે એક વારસાઈ જીવે છે, અને એ વારસાઈ જીવે છે એના આધારે એ ખેડૂત ખાતેદાર થઈ ગયા. અને હવે પિતાજીની જે વારસાઈ તૂટે છે એની અંદર એ વારસદારી ચડાવી દે એટલે બધું દૂધે નવાઈ ગયું. આવી અવનવી માહિતી સમજવા માટે થઈ અને તમે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલ, રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ચેનલ અને રમણીકભાઈ કોટડિયા ઓડિયો ચેનલ જોતા રહેશો તો તમને ઘણી બધી જાણકારી મળી જશે અને ભવિષ્યમાં તમારા કોઈ પ્રશ્ન નહીં ઊભા થાય. યાદ રાખજો, તૂટતી ખાતેદારી બહુ મોટો ઇસ્યુ છે, એ સરળતાથી નહીં સમજાય. ભલભલી વ્યક્તિઓ, કાયદાના જાણકારો પણ ગોટે ચડી જતા હોય છે, એટલે તૂટતી ખાતેદારીમાં ક્યાંય ફસાઈ જતા નહીં. એવું નહીં સમજતા કે તમારી તૂટતી ખાતેદારીનો પ્રશ્ન છે. તમે જમીન ખરીદો છો ને, એ જમીન પણ મેં અગાઉ કીધેલું અભળાવી નાખી હોય કોઈએ, એટલે એકદમ ચોખ્ખી અને પવિત્ર જમીન હોય. એની અંદર મારા જેવો કોઈ બિન ખેડૂત ઘૂસી જાય અને પછી જમીન વેચીને નીકળી ગયો, અને એ જમીન વેચીને નીકળી ગયો, એ તૂટતી ખાતેદારી જો 1/7/2015 પછીની હશે તો રાતા પાણીએ રોશો, એટલે કે દુઃખી થશો. આવી જમીનો કલંકિત થઈ ગઈ, દૂષિત થઈ ગઈ, એ સમજવાનું કામ અઘરું છે. ઘણાને એમ થાય કે આ તો મૂળભૂત 1958નું ટીપણ આપણે જોઈ લીધું, એમાં વેચનારના નામ બોલે છે. વેચનારના નામ ભલે બોલતા હોય, ખરીદનાર જો બિન ખેડૂત હોય અને વચ્ચેથી નીકળી ગયો હોય અને હવે મૂળ ખેડૂત 1958નો ખાતેદાર હોય ને હાલનો ધારણ કરતાં પણ 1958નો ખાતેદાર હોય તો પણ મોટો ઇસ્યુ બની શકે છે. જે આ કેસની અંદર પ્રથમ જે પાર્ટ બતાવ્યો છે એમાં એ જ વિષય છે, પણ આમાં એનો બહુ મોટો ઇસ્યુ નથી, કારણ કે એને ખરીદનાર અને એ હયાત એમને ઊભા છે, એને જમીન વેચી નથી બિન ખેડૂત તરીકે, અને પાછી એને પિતૃપક્ષમાંથી માતૃપક્ષમાંથી એક બીજી લિંક આવે છે, એટલે પિતૃપક્ષની તૂટતી ખાતેદારી જે છે એનો બહુ પ્રશ્ન રહેતો નથી. બરાબર સમજો આ ઓડિયોને. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.